કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. તમારો અધિકાર માત્ર કર્મ કરવાનો છે, તેની ફળની ચિંતા ના કરો, પરિણામની ચિંતા ના કરો, એકદમ સ્ટ્રેસ ફ્રી રહો, કારણ કે તમે જેવું કર્મ કર્યું છે તેનું ફળ તો અવશ્ય અને નિશ્ચિત મળવાનું જ છે, પણ તમારો અધિકાર માત્ર કર્મ કરવાનો જ છે. બીજો ઉપદેશ છે આત્માની અમરતા. ન ચૈનમ છંદંતી શસ્ત્રાણી ન ચૈનમ દહતી પાવકઃ. આત્મા અમર છે, તેને ના શસ્ત્રો કાપી શકતા નથી કે ના અગ્નિ તેને બાળી શકતો નથી, માત્ર શરીર બદલાય છે. તેથી આ ઉપદેશ આપણને મૃત્યુના ડરથી મુક્ત કરે છે અને મુશ્કેલ સમયમાં હિંમત આપે છે. ત્રીજો ઉપદેશ છે મન પર નિયંત્રણ. ચંચલમ હિ મનઃ કૃષ્ણ. મન ખૂબ જ ચંચળ છે, તેને કાબૂમાં કરી શકાતું નથી, પણ તેને અભ્યાસ અને વૈરાગ્યથી કાબૂમાં કરી શકાય છે. અને જો તે કાબૂમાં ન કરી શકીએ તો તે સૌથી મોટો શત્રુ છે. ફોકસ વધારવા અને ખરાબ આદતોથી બચવા માટે મન પર કાબૂ કરવો ખૂબ જ જરૂરી છે. ચોથો ઉપદેશ છે સુખ દુઃખમાં સમાનતા. સુખ દુઃખ, જય પરાજય, લાભ હાનિને એકદમ સમાન રાખો જીવનમાં. આ સમાન ભાવ રાખીને જીવનની ફરજોનું યુદ્ધ લડો. આવું કરવાથી તમે ક્યારેય પાપના ભાગીદાર નહીં બનો. પાંચમો શરણાગતિનો ભાવ. આ શ્લોકમાં ઈશ્વર કહે છે કે બધી ચિંતાઓ છોડીને તમે મારી શરણમાં આવી જાઓ. હું તમને બધા પાપો અને કષ્ટોમાંથી મુક્ત કરીશ. જીવનમાં ક્યારેય પણ કોઈ વસ્તુનો શોક કે ચિંતા કરશો નહીં.